જગતની અંદર બે વસ્તુ બહુ દુર્લભ કહી, એક તો મનુષ્ય દેહ અને બીજું સત્સંગ. મનુષ્ય દેહ તો આપણને મળી ગયો છે, પરંતુ એમાંય વધારે દુર્લભ છે માનવતા. માનવતા ન હોય તો મનુષ્ય કેમ કહેવાય? પશુવત જીવન જીવતો હોય, ખાઓ પીઓ ને મજા કરો, eat drink and be happy, તો એ તો પશુવત જીવન છે. ભય, આહાર, મૈથુન, નિંદ્રા, આ ચાર વસ્તુ આપણા અને પશુઓમાં સમાન છે, પણ આપણામાં શું અલગ છે? ભગવાને આપણને ભાવ આપ્યો, ભગવાને આપણને બુદ્ધિ આપી, ભગવાને આપણને વાણી આપી, વાચા આપી. તો એનો ઉપયોગ શેના માટે કરવાનો છે? પ્રભુ કાર્ય માટે કરવાનો છે. એમાં આપણે અલગ પડીએ છીએ. પશુ જીવન જીવતા હોઈએ એમાંથી દૂર થઈ એ જીવન છોડી અને મનુષ્ય જીવન, પરમ જીવન ધારણ કરવાનું છે. અને મનુષ્ય કોને કહેવું? માનવ કોને કહેવું? રામચરિત માનસમાં પણ કહ્યું કે બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા. આ મનુષ્યનો દેહ કેવો મોંઘો મૂલો છે, મહત્વનો છે. એના વખાણ તો દેવતાઓ સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા, દેવતાઓ માટે પણ દુર્લભ છે એવું ગ્રંથો કહે છે. ક્યારેક ને ક્યારેક કોકથી ભૂલ થઈ જાય, પણ એને માફ કરીએ મોટું મન રાખીને. બા सुबह का भूला शाम को घर लौट आए तो उसे भूला नहीं कहते. जो कर ले ठीक गलती को उसे इंसान कहते हैं. जो कर ले ठीक गलती को उसे इंसान कहते हैं. किसी के काम जो आए उसे इंसान कहते हैं. किसी के काम जो आए उसे इंसान कहते हैं. એક ભાઈ ખરા બપોરે કંડીલ લઈને નીકળેલા. એટલે કોકે પૂછ્યું, આ ખરા બપોરે કંડીલ, પ્રગટતી કંડીલ લઈને, હળકતી કંડીલ લઈને, કાં દેખાતું નથી, ક્યાં અંધારું છે? કહે હું કંઈક શોધવા નીકળ્યો છું. કહે શું શોધવા નીકળ્યા છો આ ધોળા દીએ અને એમાં આ કંડીલના અજવાળે? કહે હું માણસ શોધવા નીકળ્યો છું. તો કહે આ બધા દેખાય છે એ કોણ છે? કહે આ તો બધા માણસના મોઢા મોરા પેરી પેરીને ફરનારા લોકો, પણ જેનામાં માનવતા નથી એને માણસ કેમ કહેવું? जिसमें मानवता नहीं उसे इंसान कैसे कहे, मनुष्य कैसे कहे? भगवाननी अद्भुत कृति ए मनुष्य, मानव. અને એ અદ્ભુત કૃતિ ને આપણે શું કરી નાખીએ? પરમાત્માને ગૌરવ થાય, એક થવું એ બહુ જરૂરી છે. ત્યારથી મૈથુની પ્રજા સૃષ્ટિનો પ્રારંભ થયો છે. એના સંતાનો માનવ કહેવાયા છે.